અત્યારે તો સિદ્ધરાજ નો રાજ ચાલતો હતો. સિદ્ધરાજ સોલંકી એની પહેલા પાટણ નો ધણી કોણ હતો? કરણ વાઘેલા જેનું નામ કહેવાય મારા કરણ વાઘેલા. દેવના માંડવા હોય, આવું વાતાવરણ હોય, અમુક તમે બેઠા છો ને દેવની વાણી સાંભળવા, થોડું મને કચ્છ જેવું લાગે છે ભાઈ. કચ્છ એક મોટો પ્રદેશ છે ભાઈ. એક દેવની વાણી સાંભળવા વાળું વર્ગ છે કચ્છ માંડવી. પણ પાટણ વાળામાં અત્યારે તો સિદ્ધરાજ દાદાની મૂર્તિ મેકી છે, પણ સિદ્ધરાજ દાદાની પહેલા કરણ વાઘેલા એનો રાજ હતો. આ સકટ કેમ એને આવવું પડ્યું અહીં, કેમ આ પંથક ઝાલ્યું, એની વાત કરવી છે આપણે. બધાની વિનંતી કે ભાઈ ફૂલ હવે લાખ લાખ ના કરો, લે મર્યાદાથી બેહો લે. કરણ વાઘેલા નું રાજ ચાલતું એ વખત ની વાતું કરવી. કરણ વાઘેલા નું રાજ ચાલતું એ સમયની વાતું કરવી. કરણ વાઘેલાના રાજની અંદર અનેક લોકો રહેતા હતા ભાઈ. સોલંકી પરિવાર, 18 આલમ, બામણ, રાવણ બધા રહેતા હતા ભાઈ. રાવણદેવ, વલિયા. પણ જે વખતે પાટણનો ધણી મારો કરણ વાઘેલા, એ વખતની વાત કે પાટણ એમને એમ નથી રહ્યું ભાઈ. પાટણ અને સિદ્ધપુર એમને એમ નહીં રહ્યું. પહેલું જો કદાચ ગુજરાતની ધરતી ઉપર જો પહેલું જો શમશાન ઘાટ જોવા જઈએ ને આપણે, કુંવાર કાવા પહેલું જો. પણ જે વખતે કરણ વાઘેલાના રાજની વખતે એક માયાવી રાક્ષસનો રાજ હતો કે પાટણ અને સિદ્ધપુર રહેવા દઉં ખરી, પણ રોજ મને કોઈ બાકડા હાલવા આવે અને રોજ કોઈ મોનહ મને હાલો તો પાટણ અને સિદ્ધપુર રહેવા દઉં. એ વખતે કરણ વાઘેલાના રાજના સમયે બાબરા ભૂતનો તરાસ ચાલતો. રાજ ચાલતો. હવા હો ભૂતળીઓ લઈને ફરતો. અત્યારે તો કચ્છ બાજુ જઈને એટલે ભૂતરા દાદા પણ ધૂણવા આવે છે સાહેબ. ભૂતરા દાદાના ભુવા હોય છે. પણ એ વખતે બાબરા ભૂતના સમયે અને જે વખતે કરણ વાઘેલાના સમયે, જે વખતે પાટણની જે વસ્તી હતી એમને રાત પસાર નથી કરતી. રાત પડે, જો રાત સારી રીતે કાઢવી હોય ને તો રોજ કોક બાકડા લઈને જવું પડે. સિદ્ધપુરની ધર્મ જગા માથે આવે ને બાબરો ભૂત આવે,
બાકડા ખાય અને જે બાકડા લઈને જાય ને એની ભરખી જતો હતો ભાઈ. આવો રાજ હતો એ વખતે. આવું રોજ ને રોજ બાબરા ભૂતથી પરેશાન પાટણ. દિવસ તો હારો જાય પણ રાત પડે ને એટલે કયા ઘરમાંથી આજ કોનો વારો છે એવા વારા બોંધેલા હતા કે આજે આ વારામાંથી કોઈ બાકડા લઈને જાજો, કાલ બીજા વાળામાંથી જાજો, એવો સમય બાંધેલો હતો ભાઈ. પણ કહેવાય છે ને વાતો વાતો કરતા તો વર્ષો વીતી જાય. એ કરણ વાઘેલાની માસીએ ભય હતો જેને કહેવાય છે પાટડી. અને પાટડીનો ધણી રાજા હરફાર દેવ. આ બહુ સત્ય ઘટના છે. બીજી તો તમે સાંભળીએ છો 33 ટોપલીનું વાહના વારે પૂરી, સોરાઈ, તલિયું તોરણ બંધાયું, રાજાના હાથ દીકરા આલ્યા, મલુકજી ફોજદારના માટે સુંદર કઠિયારન લઈ લાયા, શેખે ભોરું લબરાયું, ધર ચૂલામાં રમતું કર્યું. એ બધી વાતો તો તમે સાંભળી હશે. પણ આ એની પહેલાની વાત છે. કરણ વાઘેલાનો માસીએ ભાઈ હરફાર દેવ પોતે એના કુળની દેવી શક્તિ મરમરા બોલતા પોતે સખત મરમરા હતી એની. તેથી હરફાર દેવ એક સમય એના રાજમાં ભૂતો છે અને હરફાર દેવની સપને મારી આદિ અનાદિના કાળની દેવી મરમરા આવી. હરફાર ભૂતો છે કે જાગે છે બાપ? તેથી હરફાર દેવ બોલે કે જાગું છું માં, મારા દીકરા હવે આ પાટડી મૂકી અને હવે આ પાટડી મેં તારે આજથી પડતરના દાડા આયા એટલે પાટડી મૂકી એક બી સિપાહીઓ લઈ અને તું આ પાટડી મૂકી અને ગુજરાત જતો રહે. તારો માસીઓનો ભાઈ છે ને કરણ વાઘેલા પાટણ જતો રે. અણહીરવાર પાટણ નહીં, અણહીરવાર પાટણ. ઠીક છે માં. એક વી સિપાહીઓ લઈને રાજા હરફાર પાટડી મૂકીને પાટણ આવ્યો. એક વી સિપાહીઓ લઈને હરફાર પાટણની ધરતી માથે આવ્યો. રાજા કરણ વાઘેલાને ખબરું પડી હોય. માસીએ ભાઈ એટલે પોતાનો ભાઈ હતો સાહેબ. માસીએ ભાઈ એટલે પાટણના ધણીને ખબર પડી કરણ વાઘેલાને કે મારો માસીએ ભાઈ આવે છે, મારો હરફાર આવે છે. એના વાતની જાણ ના પડે કે પાટણ વાળામાં બાબરા ભૂતનો ત્રાસ છે. એ પોતાના મનની અંદર વાત રાખી. પણ હરફાર દેવ આવે છે એટલે હારા ઢોલ વગાડે છે, હારા ભૂંગોરો વગાડે છે, ફૂલડા વરસાવે છે ને હારા આવકાર આપે છે. પણ બે માસીએ ભાઈ પાટણ વાળાની અંદર રાજની અંદર આયા. 12 દરવાજા એ વખત નતા બંધાયા હો. 13મી બારી એ વખત નથી બંધાઈ. હા, પણ રાજની અંદર જેને પ્રવેશ કર્યો ત્યારે હોજનો સમય થયો એટલે વારું કરવાનો સમય થયો. હોનાની થારી 32 જાતના ભોજન હરફાર દેવને જમાડવા બેહે છે. જોડે કરણ વાઘેલા બેહે છે. હરફાર દેવને ભૂખ હતી, એ ખાવા મળ્યા. પણ હરફાર દેવ ખાતા ખાતા કરણ વાઘેલા સામું તાકે છે કે હું ખાઉં છું પણ મારો ભાઈ કેમ નહીં ખાતો. એને તો એક જ ચિંતા કરણ વાઘેલાનો
કે અમને રાત પડશે, કોનો વાળો હશે આજે? અમને બાબરો આઈનો ભોરે છે, બાકડા ની મળે, મોના ની મળે તો પાટણ ભાગીને ભૂકો કરશે. હાભરજો હો, સત્ય ઘટના. દેવી કેમ આવી? કોકને એક ગામ જીતવું હોય ને તો 12 મહિના વીતી જાય, વર્ષો વીતી જાય, પણ એક આરભાર દેવ પોતે શક્તિ, પોતે મરમરાના કેવા પ્રમાણે પોતાનું પ્રદેશ મેકીને પાટણ આવ્યો હોય. તેથી અરભાર દેવ વાત માંડે છે કે રાજન, મારા આવાથી તમે ખુશ નહીં લાગતા. ભાઈ અરભાર બોલે છે કે કરણ, મારા આવાથી તમે ખુશ નહીં લાગતા. તેથી કરણ બોલે છે કેમ? કે હું જમું છું, તમે કેમ નહીં જમતા? તેથી અરભાર દેવ ની હામુ કરણ વાગેલા વાત માંડે છે કે હું હમણાં જમ્યો, તમે જમી લો. પણ કીધું છે ને, બહુ તારે માસીએ ભાઈ આવ્યો હોય ને એટલે અલગ ના હોય, એને પોતાના ઓયડામાં લઈ ગયો. મખમલના ગાદી ઉપર એક બાજુ કરણ હૂતો છે ને એક બાજુ અરભાર દેવ હૂતો છે. કરણ હુવાનું નાટક કરે છે, પણ અરભાર દેવને નીંદર આવતી નથી. એટલે અરભાર દેવ કહે છે કે કરણ તો હુઈ ગયો, પણ લાવ એના મહેલની અંદર ઝરૂખો હોય કે ઝરૂખે ઘડીક બેહી આવું અને આનંદ કરું. એ ઝરૂખે આવે છે ને એ સમયે ઢોલ નગારા લઈને આવ્યો. કેવા લઈને આવ્યો? કેવા લઈને આવ્યો? એ હાંભરો હાંભરો હાંભરો, બાબરા ભૂતનો સમય થઈ ગયો છે. આજે એના બાકડા કોણ લઈને આવશે? આવો ફણકા. કરણ વાઘેલા હાંભરે છે, જેને કહેવાય છે ને પોક પડતો તો પોક, તે પડતી હતી. ઢંઢેરો પીટા, એ ઢંઢેરો પીટવા વાળો ઢોલ નગારા લઈ અને પોકાર મેં એવું બોલ્યો કે આજે બાપરા ભૂતનો બાકડાનો અને મોના કોણ હાલશે? આજ કોનો વાળો છે? તેથી એ ઢંઢેરો પીટવા વાળાને વાત કરી કે આજે કોઈનો બીજાનો વારો નથી, કે જેનો હાથ ખોટનો એક ને એક દીકરો છે. કહેવત મેં કીધું છે, કવિએ તો અનેક અનેક નામ આલ્યા છે, પણ કહેવાય છે બામણની બાઈ છે, ભીંડી જેવા વાળ છે, પોતાનો ધણી મૂકીને વહી ગયો છે અને એનો એક ને એક દીકરો છે. આજે એનો વારો છે બાકરા લઈને જવાનો. ઢંઢેરાની અંદર વાત પીટોણી કે આજે જે બમણીનો દીકરો છે એનો એક ને એક દીકરો છે, એને બાકડા લઈને જવાનું છે અને એ બાકડા લઈને જશે બાબરા ભૂતના. તે એ પછી એ દીકરો પાછો નહીં આવે ને બાકડા નહીં આવે. આવા શબ્દો સાંભળ્યા. તેથી કરણ વાઘેલાનો ભાઈ માસીએ ભાઈ અરભાર દેવા સાંભળીને ચિંતિત થાય છે. ઓહો, પાટણ મેં આવું દુઃખ અને મારા કરણે મને ના કીધું. એમ નહીં એમ પાટણ નહીં બંધાયું, નહીં એમ સખત નહીં આવી. કોઈ બોલે કે પોચ ભયું હોય ને એમ ડુબરા ઘરે સગત જઈને બેઠી તો રૂપિયા વાળો બોલે કે આઈ કેમ નહીં ને આઈ કેમ આઈ. એમ હું સખત ખમા ના બોલું. એક માળાના મનકા હોય ને અંગરી હું સગત એમના ઓટકાર આવું, ઘીના દીવા પર આવું, હું એ સખત છું, મરમરા છું. તેથી કરણ વાઘેલાનો ભાઈ માસીએ ભાઈ અરભાર દેવ કાના સાંભળે છે, ચિંતા કરે છે કે મારા કરણ મને અંધારામાં રાખ્યો, આવું છતાં દુઃખ છે તોય મને આવકાર્યો, મને હોનાની થાળીમાં જમાડ્યો. લાય મેઘલી રાત મારા કરણ વાઘેલાને બેઠો કર્યો. તેથી કરણ જાગે છે. શું થયું ભાઈ? કે તારા મનમાં જે વાત હતી ને તે નાખી દી, પણ આજ ગામની અંદર પોક પડ્યો, ઢંઢેરો પીટ્યો ને એથી મને હા ભરવા મળ્યું.
ભાઈ તે મને આટલામાં જ ગણ્યો હે? તારા પાટણ ઉપર આવું મોટું દુઃખ બાબરા ભૂતનું તે મને ના કીધું કે ભાઈ એમે કરશો હું, એમે કોઈની નહીં ચાલે મરજી. તરવાર લઈને રાજવીર થઈને લડવા જતી એ મને ખાઈ જાય. આમ કરતા કરતા તો મારી અમુક પ્રજા ઓછી થઈ જશે. તો આનો રસ્તો છે હું? તેથી હરબાર કે છે જો કરણ તારી આ હોય, તારી રજા હોય, તારી હા હોય, તારી રજા હોય, તો આ બાબરા ભૂતને એક વખત મારે જોવો છે કે આજ આપણો વારો નથી. જે પ્રજા પૂરી થઈ જાય ત્યારે વારો આવશે. એ મારે લેવા દેવા હરફારને. પણ તમે ખાલી એક વખત હા કહો. અને તે વખતે કરણ વાઘેલા કહે છે કે જાઓ તાન. આ વાળાને કોઈ દારો ના નથી પાડતો, ના વાળાને કોઈ દારો હા નથી પાડતો. તેથી કરણ વાઘેલાનો ભાઈ હરફારદેવ બે હાથ જોડી અને એથી ગાદી મૂકી, રજવાડો મૂકી અને ક્યાં જાય છે? જે બામણનું ઘર છે ને બામણી જે પોતાના દીકરાને ખોરાની માલિપા ભોળું રાખી અને માથે હાથ ફેવરે છે ને રોવે છે ને હાલડા ગાય છે. પણ કેવા હાલડા એ સમય એવો? સુઈદા સુઈદા કહેવાય છે ને કે સમયે કાંક ખાવા હારું મળે તો કહેવાય મજા. એમાં રાગનું પણ છે. સમયે પોઈન્ટ મળે તો મજા. એને રાગ કેવો માર્યો ખબર છે? એ મારી જીવનની મૂડી મારા પેડી પર નોટી મરનો દાલા નો ડૂબો વયો જાહે. ધરતી માથે કોઈ ધણી ના મળે અમારો. વેળાપની ચોગડીઓનો સમય બન્યો. આવા રાગ, આવા રાગણી, આવા રુદન હરફારદેવ ઝૂંપડીની પાછળ ઊભા ઊભા સાંભળીએ જાય છે. માનો આલાપ, બીજો એક આલાપ માર્યો તો પણ કેવો? કહેવાય છે ને અત્યારે ઠીક છે પોતાના પટની સમાજના અંદર જે જે દીકરાઓ એક ને એક હોય ને એ ફાહા ખાય છે. એ માને કેટલા લાડ હશે, એના સપના નહીં હોય એવા આ એક ને એક દીકરો હતો અને એના માથે હાથ ફેવરો રોવે છે અને બીજો રાગ કરે છે. ત્યારે અમે જાણ્યું તું કે મારા દીકરાના પૈનામ સૂર્યની ચારેડી જોડશું. અચિંતાના મરણ અમે જાણ્યું તું કે મારા ચેલૈયાના લગડિયા કરાવશું ને મારા ચેલૈયાનું માગુ આયું મરણનું માગુ એનું નામ રાજા કહેવાય. યાર કોકનું દુઃખ જોઈને રોવે ને એનું નામ રાજા કહેવાય. રાજા વાજા અને ઓદરા કોઈના હગા નહીં. પણ આ રાજા એક જ કે મારી પ્રજા સુખી તો હું સુખી, એ દુખી તો હું દુખી. આવું હરફારદેવ એક માં રડે છે ને ઉભો ઉભો રોવે છે. ખોરામાં દીકરો હાથેક વર્ષનો હતો ભાઈ અને આજે એનો વારો હતો બાકડા લઈને જવાનો. જોજો હો. અને એ વખતે મરમરાને ટવકો પાડો ઉભો ઉભો
ક્યાં ગઈ મારી ખાંડિયા ધરાવાળી બાપ, ક્યાં વૈજી? અને એ વખતે મરમર આઈને ઊભી રહેશે, ખમા ખમા મારા હરફા, કેમ ટોકો પાડવો પડે? માં, પાટણમાં આમાં દુઃખ છે, બાબરા ભૂતનો ત્રાસ છે, કાંક રસ્તો બતાવ. તેદી માતા બોલી, મારા દીકરા આનો રસ્તો છે, પણ જે વખતે હું માગું ને એ તારે મને દઈ દેવું પડે. કે દઈ દે માં, પ્રાણ માગીશ તો પ્રાણ આપી દઈશ, પણ એક વખત આ પાટણ સિદ્ધપુર બચાવમાં જાઓ તાન. તમે આમની આ દીકરાની જગ્યાએ તમે જાઓ, બાકડા હાલ, લડવાનું કે તો યુદ્ધ કર, અને યુદ્ધ મેં તારી જીત હોજો, એવું હું મરમરા કહું છું મારા બા. મને રાગ રાગીણી મને દેવ માટે દેવી છે ને દેવી, આમ ઉપર સલ્લી ધૂનવી ના જોવે, એને અંદરથી ઉપડવું પડે એવા રાગ છે મારી જોડે. કેમ કે જે વખત મુકેશ કાકા અરભાર દેવના કને વચન બંધાસ કે તું માગીશ એ હું તને આલી, પણ એક વખત આ પાટણ અને શિવપુર બચાવ, બાબરા ભૂતનો ઈલાજ કર. એ વખત મરમરા બોલે કે એનું યુદ્ધ કરજે, એ લડવા આવે તો ફોન્ટ મેં શરીર રાખજે અને ચોટી કાપી લેજે, તારા વશમાં થઈ જાય. સાચું માડી? મરમરાનો વચન છે. જા વેડા બની ચોઘડીઓ બન્યો, પાછળલા પાટેથી આગળ વરીને આવ્યો તો માં રોવે, દીકરો હોઈ ગયું છું 7 વર્ષનું, રોતું રોતું. તેથી એ માને કહે છે કે માં, એ માં, તારા દીકરાની જગાએ હું જઈ આવું. તેથી માં બોલે છે કે તમે અહીંના નથી લાગતા, રાજવીર છો, કોક રાજા છો. કે હા માં, હું રાજા છું, અહીંનો નથી, હું દેશ પરદેશનો છું, હું દુઃખ મટાવવા આવ્યો છું, પણ મારા દુઃખ કને આવું દુઃખ નથી, મારા દુઃખથી ને વતી જાય એવું દુઃખ છે તારા પાટણમાં. તારા દીકરાની જગાએ હું જાઉં? ભાઈ રહેવા દે. જો કદાચ મારું આહુડું જોઈ અને તું મારા દુઃખનો ભાગ્યો બની તો કાલ રાજા મને ફોંચીનો માછડો આલે નહીં આલે. રાજાને પૂછીને આવ્યો છું, એનો માસીનો દીકરો છું, ભાઈ છું, મારું નામ છે હરફાર દેવ, મને તારા દીકરાની જગાએ જવા દે ને. ઠીક છે માં બોલી, જાઓ રાજન. તેથી એ વખતે ગાડું ભરેલા બાકડા હતા અને ગાડાની આગળ જમણો ને ડાબો 2 બળદ બાંધેલા હતા. ગાડાના મોછડે બેઠો છે ને ગાડું આગળ હાક્યું છે. કોઈને કહેવા નથી રહ્યો કે હું જીવતો આવીશ કે મરેલો આવીશ, પણ મારા આજ પાટણના અંદર તહાતેર કરવા વાળો બાબરો જોવો છે. બાબરો કેવો છે? ગાડું હજાયું, ગાડું હજાયું, ગાડો હજાયો, ગાડો ઘડીક પછી તો
કે મોતે આવવાનું છે એવા વેળા લઈને પોતાની દેવીના કેવા પ્રમાણે હાલી નીકળ્યો આમ કરતા કરતા પાટણ મેકીને શિવપુરની કુંવારકા નદીની અંદર આવ્યો કુંવારકાની મારી કુંવારકા માતાને કીધું દેવીઓ મને સાથ દેજો. પણ દેવીઓ એ વખતે ખાલી ડોક્યું કરીને વહી જાતી, ખાલી મરમરાના વિશ્વાસે આડે હતો, મરમરાના વિશ્વાસે. અને એ વખતે રાત પડી, 12 નો સમો થયો, 12-1 નો સમો થયો અને ધબકારા આવા મર્યા. માનસ ગંધાય, માનસ ખાવ, માનસ ગંધાય, માનસ ખાવ. આહુ 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 આહુ. અત્યારે જે 272 જણ મરી ગયા ને અમદાવાદની અંદર, એંગરી બધા એવું કહે છે કે એંગરી અવાજ આવે. કોઈ સુખ में મર્યું હોય, કોઈ દુઃખ में મર્યું હોય, એનો વહીવટ થયા વગર આ અવાજ બંધ નહીં થાય. ભાવનાની જોડે બંધાયેલી વાતું એ કેટલાય પૂર્વજો નહીં બની ગયા હોય, નહીં બની જાય, કોઈ સદીએ નહીં બની ગયો. હા, કહેવાત મેં કીધું છે, બાબરો આવ્યો એટલે બાબરાએ કીધું, બાકડા લાય, મને ભૂખ લાગી છે, બાકડા લાવ. પેલા બાકડા ખોન પછી તને ખાવ. તેથી હરફાર બોલે કે બાકડા તો ખાઈ લે. બાકડા લેવા મળે ભાઈ, ખાલી આમ કહીને ડાબો ને જમણો મારો સાપ. પછી બાબરાએ કીધું કે હરફાર હવે તને ખાવો છે, એ માનસ તને ખાવો છે. તેથી હરફાર બોલ્યો, એ બાબરા તું મને ખા, એ કોઈ ના નહીં, પણ એક વખત હું સુરવીર છું, મને હુરા પણ ચડ્યું છે, મારું હુરા પણ ભાગને એક વખત મારી જોડે લડને. તેથી બાબરો ભૂત હસ્યો તો કે આ તો માટી છે, તું તારી જોડે લડીને હું કરું, મારી ખાલી આંગળી પર તું મરી જાય. હા, એ આંગળી જ જોઈ મારે, તું મને માર. યુદ્ધ થયું એટલે કેવું થયું ભાઈ, મરમરા હતી એટલે એને હારવા તો દે જ નહીં ભાઈ. આ તો આપણે સખત કહીએ છે લખન, એ તો આદિ અનાદિના કાળની દેવી મરમરા હશે મારા બાપ. તેથી મરમરાના આશીર્વાદથી બાબરા ભૂતની આંગળી હાર થઈ હતી, ચોટી કાપી અને ખીચામાં મૂકી અને સખતના બંધાકરામાં રહ્યો કે આજથી હવે ક્યાંય તું બાકડા માગ્યા ને માનહ માગ્યા ને તો તને હું મરમરા ખાઈ જઈશ. તેથી બીચોને પડી જો બાબરો. અને હરફાર ને કહે કે હરફાર છોડી મેક બાપ. તેથી હરફાર બોલે કે મારી દેવી કે હતો. તેથી મરમરા બોલે કે નહીં, અત્યારે નહીં, હજી વાર છે. કેમ કે આગળ નામ એને રાખવું, આગળ એને વાત કરવી છે. એટલે બાબરો વયો ગયો, પણ દેવી શકતના બંધાગરામાં આવ્યો હતો, ચોટી કાપી અને વેળા બની અને બાબરો વહી ગયો હતી કે જ્યારે મારો હરફાર બોલાવે, હું શકત તવકો મારું ત્યારે તારે આઈને ઊભું રહેવું પડે કે આઈશ, એક બોલાઈશ પણ મને મારહો નહીં. આવો આખલો ભૂત હોય અને એને વહમે કરી નાખ્યો હોય, અને પેલો હરફાર કારી આમ મુઠ્ઠી માટીનો માણસ એક એની એક કાજ કરે કે એનથી મોટી દેવી કે લેવા જ આવી યાર, એવી ભક્તિ હતી. પણ જે વખતે બાબરો વયો હતો ને એ વખતે મરમરા છે ને, મરમરા આ તો હવે આપણે આ સબીઓ બબીઓ બધી હવે આપણે બનાવી ભાઈ. આ મુંગટ ને બુંગટ આ તો આપણી મેમરીનું છે.
એ તો જબરી દેવીઓ છે, એનો તેજ બહુ છે ભાઈ. અને એ વખતે બાબરો વયો ગયો અને એ વખતે એ શમશાનમાંથી અવાજ આવ્યો. હાથ નીકળ્યો જમણો, અવાજ કર્યો, અરફાન ઓળખે છે મને? હા માં, તું મારી માં છે, મારી મરમરા છે. કે તારી મરમરા ખરી, પણ મેં વચન આલે તું ખબર ને કે મને ભૂખ લાગે તો મને ખવડાઈશ. લાયા જ મને ખવડાય કે માં બાકડા તો ખાઈ ગયો. હું બાકડા ખાવા વાળી નહીં, તો જો તું મને ખવડાવે. અરફાર દેવ તારા શરીરના ચામડાના ચીરા કરીને તારે મને જમાડવી છે કે હા માડી, તો બીજું હું કાંઈ જમીશ નહીં. તારા શરીરની ઉપર જેટલું પણ માઉસ છે ને માઉસ, એ ચીરા કરી કરીને મને હાથમાં હું જમી લઉં. હવે આ ભક્તિ કેવી હે યાર. પેલા માએ ખાલી એક વખત માગીને પેલો ચાલુ થઈ ગયો સરીકારી. પેલો તો હાથની બોડીના જે માઉસના ટુકડા હતા ને બધા કાપી કાપીને હાલવામાં, પછી રાંગના કાપી કાપીને હાલવામાં, શરીરના કાપીના, ખાલી ખોખું થઈ ગયેલું ખોખું, અને ખાલી ધડ અને અંદર હૃદય ધબકારા મારતું હતું. અને એ વખતે છેલ્લો ઘા આમ કહીને માથું પકડીને કાપવા ગયો ને, ત્યારે મરમરા આઈને ઉભી કે રોકાઈ જા, તારા જેવો જમાડવા નહીં બોલે. તારા જેવો માનું નામ તો તું રાખીશ તો રહેશે, એટલે મારી કોઈ તાકાત નહીં. કે આ તો તું તો ખોખું છે, પણ ટાપલી મારી અને પાછો બેઠો કરું. અને હવાર પેલું જો પાટણમાં ભૂંગરો વાગે, ઢોલ વાગે અને હારા હામૈયા થાય, અને હામેથી પાટણનો ધણી કરણ વાગેલા તને કદાચ કોઈ ભેટ હાલે, કોઈ શરત હાલે અને એમે ના જીતારું ને, તો હરફાર તારી મરમરા મટી છે. અને એ વખતે સાહેબ વાતો કરવા તો વાતુડિયું વધી જાય. પાટણ આયા, ભૂંગરો વાગી, હારા હવાય કર્યા. અરફાર દેવના ભાઈ માસીએ ભાઈ કરણ વાગેલા ને ખબર પડી કે મારો માસીએ ભાઈ અરફાર દેવ જીવતો આવે છે પાછો. ઓ તા તો રાજાની સાથી ભૂલી ગયો, ઓહો મારો ભાઈ પાછો આવે બાબરાને મારીને. અને એ વખતે ગાદીની માથે કરણ વાઘેલા બેઠા હતા અને હરફાર દેવ આયા. તે વખતે તાળીઓ, ગરગડાટો, ભૂંગોરો હારા હામૈયા થયા હતા. અને એ વખતે હરફાર દેવનો માસીએ ભાઈ કરણ વાઘેલા એવું બોલ્યો, માગો રાજા, માગો તે હાલું, કે મારે કાંઈ જોતું નહીં, માગો. તે વખતે હરફાર દેવના માસીએ ભાઈ કરણ વાઘેલાએ કીધું કે એક રાતની અંદર આજે દિવસ છે, આ દિવસ છે, અને રાત પડતા પડતા જેટલા ગામના અંદર તોરણ બાંધું ને એટલા ગામ તમારા, એટલા ગામ મારા. હવે ઘોડો લઈને કેટલા ગામ બંધાયા? 1 ગામ, 2 ગામ, 3 ગામ, 4 ગામ, ચલો ને 10 ગામ. પછી તો ઘોડો હેઠો બેસી જાય ને હોફીને કે ઠીક છે. ત્યારે વેળા બની, ચોગડીઓ બની, આટલા સવાલ પડ્યા, લખીને આપ્યું કે એક રાત મેં જેટલા ગામ બાંધો એટલા તમારા, એક રાતની અંદર જેટલા ગામ બાંધો એટલા. તેથી હરફાર દેવે પોતાની મરમરાને ટોકો પડ કે માં તે કીધું એ બની રહ્યું છે માં. તેથી માં આઈને ઊભી રહી કે બોલ બોલ હું કરું? કે માં ઘોડું છે, દુનિયામાં નામ રે એવું કર.
ઘોડું કેટલું ધોડ ધોડ કરે કે બેટા ઘોડું મેક અને અબિયાલ જે પેલાને બાંધ્યો ને એને બોલાવા કા અમે લઈને ઉડે તને બાબરા ભૂતને. તેથી બાબડા મારે તાલી પાડીને બાબરો આવીને ઉભો રહ્યો. પેલું તોરણ બાંધ્યું, સાંભળજો હો, સાંભળજો હો. પેલું તોરણ બાંધ્યું પાટડી અને દીવો ઉગાર્યો ડીગરી. અને પાટડી ની ડીગરી વચ્ચે કેટલું અંતર છે? અનેક અંતર છે. પણ પાટડી થી બાંધતો 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 ડીગરીએ દી ઉગાર્યો ને ત્યારે કેટલા ગામનો ધણી બનાવી તો 108 ગામનો ધણી બનાવ્યો. ડીગરીએ દી ઉગાડ્યો એ વખતે હરફાર દેવ એક બીજો વચન માંગ્યો તો કે દેવી આટલા બધા ગામ છે એ કોને 8 ગામ કોઈ રાજાના નતા હો ભાઈ, કોઈ રાજાના નતા એ કોને 8 ગામ કોઈ રાજાના નહીં. પણ હરફાર દેવની 108 ગામનો ધણી બનાવ્યો ને તો મારી શકત બનાવ્યો. પણ એક વચન માંગ્યું હતું કે દેવી આટલા બધા ગામ છે તો હવે એક છેલ્લો વધાર છે, છેલ્લો જીવ એક જ વધાર છે. જો તું પૂરો કરે તો માગે ત્યાં કોનું માગે? ધરતી માગે, ધરતી તો આપી બોલ, પ્રજા ના માં. બસ મારી એક જ ખ્વાહિશ છે મારા હરફાર દેવને. હાંભળજો લ્યા, એ હાંભળજો. આ પૃથ્વી ઉપર જો દેવી જોડે લગ્ન કરવા વાળો હોય ને તો એક જ. બધા તો ખાલી શેડા પકડ્યા હે. પતે રાજાએ શેડો પકડ્યો, બાલા રાજાએ શેડો પકડ્યો, ભેમરિયા ચારણ શેડો પકડ્યો. હરફાર દેવને વાત માંડી. હરફાર દેવ માંગે છે કે માં બીજું કાંઈ માંગતો નથી. જો તું મારી મરમરા હોય તો મારા વાંગને શક્તિ પુત્ર થવા જો. શક્તિ પુત્ર, શક્તિ પુત્ર એટલે સમજો છો જે દેવી હોય અને દેવી જે પુત્રનો જન્મ આપે ને એ પુત્ર થવા જોવે. હવે મરમરા વિચાર में પડી ગઈ કે આને તો જબરું માંગ્યું કે જા એ બોલ પૂરો કરીશ, તું મારો છે પણ તું મને વચન દે કે આ વાત તારી ને મારી બન વચ્ચે રહે, ત્રીજો કોઈ નહીં જાણે કે બન તારી ને મારી જ વાત રહે. તો જા રાજસ્થાનની ધરતી માથે અને રાજસ્થાનની ધરતીની માલી પર મારા અંશનું, મારા જે અંશનું એક દીકરી છે એનું નામ સગત છે. પેલા તો મરમરા હતી, આ સગત ત્યાંથી નામ પડેલું ભાઈ. એની હોલેક વર્ષની ઉંમર છે. તું જજે તારી જોડે હતેવાળો થાય, તારું લગ્ન થાય પણ સમય જતા શક્તિ પુત્ર થાય. આવું મારું મરમરાનું કહેવું છે. મારા અંશની છે, મારી માટીની છે. મરમરાના કહેવા પ્રમાણે રાજસ્થાન જોઈને ત્યાંથી લગ્ન કરી અને પાટડી આવ્યો. પાટડીની અંદર એની વાત બન હતી. સમય જતા શક્તિ પુત્ર થતા. આ વાતો એમને એમ ના થાય, આ વાતો એમને એમ ના થાય જગમાલ કાકા. આ તો સાંભળવા વાળું વર્ગ હોય તો જ થાય. લગ્ન ક્યાંય ના થાય. 50,000 લોકો 60,000 રૂપિયા લઉં તોય આવું પીરસતો નથી. ઉપર છલ્લું બાફી ને હરતો થાવ. ક્યાં બકરો બન્યો? હા બન્યો, ખાઈ લોલા પેલા, પછી જે થવું એ થાય.
પણ જ્યાં મને વસ્તી મળી જાય ને મારી દેવીનું મોન મળી જાય ને એંગરી આખી રાત પણ ઓછી પડી જાય લગણિયા થયા દેવી સસરને મિડોર બાંધીને પાટડી લાયા એક તો મઠે દીવો કરે છે અને ઘર માં રોણી બનાવીને લાયો. બોલો આવી કેવી ભક્તિ હે એની? ભક્તિ કેવી હે? સમય જતા 3 બાળકો થયા. હવે દેવીનો પાઠ કહેવાય છે ને કે 1 વર્ષ ભૂલી જાય, 2 વર્ષ ભૂલી જાય, પણ સમયે તો કદાચ બહાર ફરવું પડે. ચોરી કરી તો તે કની કરી કીધું છે ને કે અત્યારે નહીં બોલ્યો, કાલ તો બોલી છે તું. આજે તે ચોરી કરી, આજ તો નહીં કબૂલ તો પણ કાલે તો તું કબૂલ કરીશ ને કરીશ. એવા કામ છે. 3 બાળકો પાટડીની અંદર. આજે ફોટો અત્યારે ધજા ઉપર લાગેલો છે ને એ ફોટો અહીંયાથી બનેલો છે. પાછળ જે ફોટો રહ્યો એ વખતે 3 બાળકો પોતાના મહેલના બાગ બગીચાની અંદર રમે છે. ચારણિયાના દીકરા રમે છે ભેગા. 3 એના અને 1 ચારણિયાનો દીકરો, ચારણિયા કુરનો. એગરી બીજા ચારણિયા અતારે પણ છે હોય એનું જાત એ પણ આવેલી છે. એવી શકત પારેલી છે જાત, જે ટાપલિયા ચારણ કહેવાય ને, ટાપલિયા ચારણ. એ કેમ પડ્યું? આ બાજુ 3 બાળકો, એને 1 ચારણનો દીકરો રમે છે, પણ રાજનો એક મંગલા નામનો હાથી ગાંડો બન્યો. હામે ગમે તે આવે એને ભાગીને ભૂકો, હામે ગમે તે આવે એને ભાગીને ભૂકો, મારી નાખે, ખાઈ જાય એવો હાથી ગાંડો બન્યો મંગલા નામનો. પણ બધું તહીર બહાર કરતો જ્યાં પેલા બાળકો રમે છે 4, 3 માના અને 1 ચારણિયાનો, અને મા ઉપર ધાબે બેઠી ત્રીજા મારે ઝરૂખોમાં બેઠી છે, પોતાના બાળકોની હોર રાખે છે. રાજની અંદર બૂમ પડી કે હાથી ગાંડો બન્યો. કેટલાય સિપાહીઓ એને તીર લઈને રોકવા જાય, પણ રોકાય થેતી આ તો ગાંડો બની એનો કોઈનો હગો નહીં ભાઈ. પણ જ્યાં 4 બાળકો રમે છે એની હામું દોડતો આવ્યો ભાઈ, ત્યારે માં મરમરાને ખબર પડી છે કે મારી નાખે, મારા રાજાનું કુળ મારી નાખે, અને આમ મરી જાય તો જગ મેં મને કોઈ દેવી નહીં કે. ત્યારે દેવીને પ્રગટ થવું પડી ગયું. ત્રીજા માળે, હવે ત્રીજો માળ તો કેટલો ઊંચો થાય અને આપણો હાથ કેટલો પોકે ભાઈ? આ મારો તો 1 ફૂટનો નહીં, ગટિયો છું એટલે. કદાચ બચ્ચન હોય તો કદાચ 1.5 ફૂટનો હોય. પણ એ માએ ત્રીજા માળેથી ઝરૂખોમેથી પોતાનો જમણો હાથ લાંબો કર્યો અને પોતાના બાળકોને હાથમાં લીધા, અને જે ચારણનો દીકરો હતો ને એને ટાપલી મારી અને સાઈડમાં કર્યો ને એને ટાપલીઓ ચારણ બનાવ્યો, અને 3 બાળકો પોતાના ખોરામાં લીધા. આ પરચો, આ નજરું જાત નાત જોઈ છે કે હરફાર દેવના રાજમાં જે રોણી છે, રોણી નહીં. જો રોણી હોય તા ના બને. રાજાએ આપણેથી વાત કોઈ છુપાઈ છે. કચેરી ભરીને મારો હરફાર બેઠો હોય, કચેરી ભરીને મારો હરફાર બેઠો હોય. અરે રાજા તમે અમારે
કેવી કેવી સાચું બોલો તો તમે અમારા રાજા અને ખોટું બોલો ને તો અભી હાલ રાજ મૂકીએ બધું મૂકીએ અમે જતા રહો. હવે પ્રજા વગરનો રાજા હારો લાગે એટલે રાજાએ કીધું કે આ તાજ હતું બધાય મને ઓળખે. શું વાત છે કહો કે તમારા રાજમાં જે રોણી રહી એ કોણ છે? સાચું કહો તો હો કે અમે તો જોઈને આયા. સાચું કહો તો. હવે રાજા હરફાર બોલ્યો. કેવું બોલ્યો? એ રાણી નથી એ તો માના કુળની દેવી શકલ છે. આટલા ખાલી સવાલ ઉપડે કે એ તો મારી દેવી છે. એ અવાજ મારી મરમરા સાંભળી છે. ગાદી મૂકીને આવે છે પોતાની રાણી ભેગો થવા. હકત ને ભેગો થવા એટલે હકત બોલે કે ઉભો રે હવે, કારણ મારા છેલ્લા રામ રામ. હવે તું એટલે ને હું એટલે, પણ હવે છે ને આ દેહ નો હવે દીવે બેહવાનો સમય આવી ગયો છે. જા પાટડી में તારું નામ અમર રહે, પણ તારા મારા છેલ્લા રામ રામ. પાટડીની ગણેશ ખરી કર ફાર દેવની હકત, પણ એથી આગળ વધો એટલે પાટણ વાળા તેતરી ટોપલી અને તેતરી ટોપલીઓનો મારો અપીંગી ભૂવો. અપીંગી ભૂવો મારી શબ્દનો કહેવા. આ તો વાત તમે બધા સાંભળી હશે. અપિંગી ભુવાની શકતની બધા સાંભળી છે. કેટલા જણા સાંભળી છે? અપિંગી ભુવાની શકતની તેતરી ટોપલીઓની કેટલા જણા સાંભળેલી છે? પણ આપણે એક બીજી કરીએ. શકતની વાત તો છે જ. જન શકત ને ભગવો પેળાવેની વાત કરીએ. પાટણ વાળા ને જરિયો મારી વહે. અરે દરિયા ને તારી ફૂલની ગાદી વાલી લાગી. પાટણ વાળાની અંદર જરિયો મારી વહેન જરિયો મારી ફૂલનો વેપાર કરે, ફૂલનો બાગ કરે. એટલે દેવી શકત ને દેવી મરમરાને વાત માંડી કે આ પંથકની અંદર બીજે ક્યાંય બેહાય એવું નહીં, ખાલી આ જરિયા મારીની ખેતરમાં જવાય. એનો બાગ મને બહુ ગમે. ચંપો છે, ચમેલી છે, મોગરો છે, ગુલાબ છે, એમ આરામ કરું એની સુગંધ લેવા. એ વખત દેવી વાતડીએ બંધાઈ હતી કે મારા જરિયા, ઓ ભાઈ પાછળ કેમેરો ચાલે, વાત કપાઈ જાય વાલા મારા. અને આવી શકતની વાત કેમ કે ગાનારા હવે કોઈ રહ્યા નથી ભાઈ. પેલા હતા અમારો વીરચંદ દાદા, પછી હેમજો છે તારે, એ તો જીવે છે, પણ પેલા વીરચંદ દાદા હતા, પછી પ્રભાત દાદા હતા, પણ ધીમે ધીમે બધું ઓછું થતું જાય છે. એટલે આ દેવીની વાત તમારા કાને ભરવી જરૂરી છે. કેમ કે આ દેવી જેમ તેમ નથી મળતી ભાઈ. રૂપિયા વાળી નથી, બકરા વાળી નથી, પણ સાચા ભાવની ભૂકી છે. એ તમારા માટે કહેવું છે કે આ દેવી બધી મોણસની ભૂલમાં આવજો, દુનિયાની ભૂલમાં આવજો, પણ કોઈ દેવીના ચોર બનવો નહીં. એટલે જે વખતે આ ચોરીઓ બન્યો તો દેવીનો, કોણ? જરિયો મારી. દેવી કને વચન બંધ કે દેવી તું કઈ નહીં એટલા કાજ કરીશ, તું કે બીજું તો કઈ નહીં. આ ફૂલની ગાદીની અંદર ખાલી ફૂલ જ વાવજે, કોઈ દાડો વાહનો બી વાવતો, અને વાહનો બી વાય ને એ દાડો હું તને મારવા આવીશ. કે જા વચન છે. પણ કીધું નહીં
કે એક દાડો યાદ રહે, 12 મહિના યાદ રહે, 6 મહિના યાદ રહે છે. આ ફૂલની ગાદી મૂકીને પોતાના સાપરા બાજુ વર્યો હોય એટલે આજુબાજુ ખેતરના ખૂણે પેલા મોટા મોટા ઝાડવા જો ને મનની અંદર વિચાર કરો કે આવા ઝાડવા જો આ ઝાડનું કોઈ એકાદું બી મળી જાય, બીજ એ બીજ મારી ફૂલની ગાદીમાં રોપું તો મારી ફૂલની ગાદી કેવી શોભે. ઓહ, ચાર પાંચ વહના બી લીધા લઈને ફૂલની ગાદીમાં રોપ્યા. એને પાણીની જરૂર નથી, વગર પાણીએ મોટો થવા વાળો. રાતે વધે એટલો દિવસે વધે, લીલુડો વાહડો, લીલુડો વાહડો. રાતે વધે એટલો દિવસે વધે, મોટા મોટા ઝાડા બની જા. મરો વાલો 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 મરો યડ ધીરા તનો વિહાનો. જગત તને મનાવે કે ના મનાવે પણ મારા તારી વેલ મે તારા નો મના છાપા રાખજે. ઓહડા રોયા અને ઓહડા રોપે એટલે મોટા ઝાડવા બને. આ બાજુ શકત ને ખબર નહીં પણ શકત થાકેલી હતી એટલે શકત બોલી કે હવે બીજે કઈ આરામ કરવા જવાય નહીં. 1.5 લાખનું તો મેઘા ડંબર ઓડીલું હતું એને. દેવી શકત હાલતી 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 ચકરિયારો વેમાન આવ્યો અને દેવી જેવા વેમાનમાંથી નીચે ઉતરીને ધરતી ઉપર પગ મેક્યો. પગ તો મેક્યો ભલે મેક્યો પણ આકાશની માલિપા વાવાઝોડું વંટોળ શરૂ થયું. વીજળીના કડાકા થવા મળ્યા પણ જે વાવા વંટોળ ચાલુ થયું ને આ બાજુ જમણો પગ કદા બાગમાં મેલે ના મેલે પણ જે વહાડા હતા ને એક આદા એકબીજા ઘસરાયા. હવે અત્યારે તમારે ચેક કરવું તો કરી લેજો. વહાડા ઘસો ને એમાંથી તનખા ઉડે, આગના તનખા. હવે વહાડા ઘસાયા એમાંથી તનખા છૂટ્યા. એ તનખા શકતના 1.5 લાખ રૂપિયાનું મેઘાડંબર હતું એ બર્યું. એટલે શકત બોલી જેને મને ભગવો પહેરાયો એને મારી આ વગરની લઉં તો હું શકત મટી જઉં. से बागली ने हाथ मच गेरियो अरे माथे से बागली ने हाथ मच गेरियो अरे रमने आया है मारो गुरु जन्मायो भगवा पेड़ायो देवी सकत आखनी वाली आहुला बारावरी मारी वस्ती મને કોઈ
કોઈ મને ભગવો પહેરાવો નહીં લ્યા, લગન તમે મારો ભગવો નહીં ઉતારી શકો. કે ભગવા ઉતારવા વખતની જે વાણીઓ હતી એ બધી વહી ગઈ છે મારા બાપ. અત્યારે એવું જ કહું છું કે કોઈ સખતનો ભૂવો હોય ને એને વસ્તીને કહું કે ભૂવાને કઈ રીતનો બોલાવો, કઈ રીતનો ના બોલાવો. એ વિલાપથી બોલાવજો, આવકારથી બોલાવજો, કોઈ આડા તેવા શબ્દો વાપરતા નહીં. લકન મારી શકત જો કદાચ ભગવો પહેરી લે તો દુનિયાની માલી પર બાવો બનવાનો સમય આવે. લેવો તને મેલું તો દેહ માં મને સખત કોઈ ના મેલું તને તે મારો પાલવ દજે. તેથી જરિયાને ખબર પડી કે હવે સખત માર્યા વગરની મેલ હે. તેથી સખત ના કને દિયા ચોરીઓ ના ઠોક. નાહતો પેલા કે જ્યો ચુવાળની બેચરી ના વાડુલિયા મેં જ્યો મારી કાનિયા મર ભાની જેવી કને જ્યો મોગના પેટ में पुगड़ा बोलावा वाली बेसरी ना बादुलिया में जड़ियो जाई सके ए देवी ए मां ए बहुचरी મને બસાઈ લે બાપ. કોણ? હું જરિયો. કોનો ચોર છે? કે દેવીનો. કઈ દેવી? કે શકત નો ચોરીઓ હંતારવાની તાકાત મને ભગવાન નથી આવી. શકત નો ચોરીઓ હંતારવાની મને ભગવાન નથી રજાયા. હું તો તારો આશરો લઈને આવ્યો માં. તે મને માં કીધી ને એટલે હું તને સાચો માર્ગ બતાવીશ. હું તો તને નહીં હંતારી શકું, પણ શકતની જોડે જો કદાચ વાતોડીએ બંધાય ને શકતની જોડે કદાચ જવાબથી જવાબ મિલાવતી એક દેવી છે. કોણ છે? કે વરણા જતોરનો વરણાની ખોડિયાલ કનેસા ખોડિયાલ કનૈયા સવો યાદ છે. દોડતો ખોડિયાલ કને જો અને દેદી વરાણાની ખોડિયાલ કને માથું નમે કે એ માં મને બચાઈ લે. કોણ? હું જરિયો. ચોરીઓ કોનો છે? કે હકત નો. ઠીક છે તે માં કીધીશ જા ભોયણામ જતો રે. ભોયણામ હંતે જા હું ના પાડું એ સુધી આવતો નહીં બા. ભલે માં પણ દેવી શકત હોય હું બેઠી છું ખોડિયાલ. હું ચોહડ જોગણીની જવાબદારી વ્યક્તિ દેવી છું. મેં બધીની જવાબદારી એની રાખી લઈશ. તું હંતાઈ જા. અને આ બાજુ જેના નેહ ખુલ્લા છે, જેની આંખો લાલ છે, સામે ગમે તે મળે એને ભરકી જવું, ખાઈ જવું, આવો વિકરાળ રૂપ લઈ અને હાલી આવે છે વાવા વંટોર હંગાતે લઈને. પણ જ્યાં ચુવાડની બેચરીના હવા હો કુકડા હતા એ શકતના આસોટમાં આવી હવા હો કુકડા મર્યા હતા ત્યારે બેચરી બોલે કે એ દેવી આટલો બધો હોનો આ જો તે મારા કુકડા મારી નાખ્યા. તેથી શકત બોલી કે મારો ચોરીઓ બતા. કુકડા તો હાલ બેઠા કરી દો. કે કુકડા તો તારે બેઠા કરવા જ પડે. અને તારો ચોરીઓ એ મને ખબર છે, બાકી બીજા કોઈને ખબર નહીં. પણ તારે મારું એક ટાંપું કરવું પડે. કે કરીશ ને કે હવા હો કુકડા પેલા બચાવ. ટાપલી માન જીવતા કર્યા. બીજું કે આંગરી પાણીનું તલાવડું છે, એ પાણીના તલાવડામાં અમારે નાવા જવું, પાણી પીવા જવું. પણ એ પાણીના પોલકાની અંદર રતનસિંહ હુવરિયા નામનું એક જાનવર છે, એ અમને દેવી અને પાણી પીવા દેતો નહીં. કે આવું જાનવર જે રતનસિંહ હુવરિયાને તું મારે
તો તારો જરિયો મારી આઈ પડ્યો છે હું તને કહી દઉં કે દેવી કે જરિયો મારી ક્યાં છે એક એક પેલા રતન ને માર પછી વાત દેવી દેવીનું હગું થાય ભાઈ મોનો મોનોનું હગું આમ કરીને પાણીના ભોલકામાં નજર માંડી ત્યાંથી ઉડી અને મરેલા ઢોર મેં પહેરી જો હવે સખત ત્યાં જાય હવે કરું તો હું કરું આને બાર કોણ કાઢે આને બાર કોણ કરે એથી નાઠો દેવીના હાથમાં આવતો નહીં એટલે દેવીએ કીધું કે આને પકડવા માટે કોક જોવો હે ચકડિયારો વેમણ બનાવ્યો બેઠી બેસરાજી થી ઉડીને પાટણ આવી મીરા દરવાજા મીરા દરવાજાની હડકભાઈને કીધું એ હડકભાઈ તારા જોડે કોઈ ધાલ તરવાલ તીરસું બીરસું પડ્યું તો દે મારો વધ કરવો ક્યાંય તો એવું કચ્છું નહીં માં બેન અહીં તો કચ્છું નહીં પણ આ મારી ઝૂંપડીની અંદર છે ને કાબરી કૂતરી વિવાઈ અને એના ગરુડિયા છે બે હજી તો આંખે નહીં ખોલી તો તારે જરૂર હોય તો એ આલો કે લાવ આમ કહીને પાલો ફાતર્યો શકે પણ દેવી તને આલુ ખરી પણ જેવા લઈ જાય ને એવા મને પાસા હાલશે ગજા વચન છે અને તા તો માતાજી ઉપાડીને આવે છે ને તને કાનમાં ફૂંક મારે છે ગરુડિયાને અડકભાઈ કે જોજો હો શકતનો ચોરીઓ તમે પકડી લાવો ને રતનસિંહ હુરિયાન તે પકડીને આલો કોઈ ના નહીં પણ જ્યારે ભાલો પહેરાવે છે ને એના છાંટા તને ના આડે હું ચોખી દેવી છે કે ભલે માં આમ કે ગરુડિયા આલે શકતને શકત લઈને પાછી અઘોર જંગલમાં આવીને અઘોર જંગલમાં તાપલી મારી બાબા જેવા કૂતરા બનાવે અને કૂતરાનો વણો વન ફેંક્યા એકે કોણનું ચાકુ જલ્યું એકે પૂછડું જલ્યું ટેહેરીને લાવે છે અને શકત જેવી મારવા જાય છે કૂતરાઓના વચન યાદ હોય કે હડકભાઈ ના પાડી કે સાંટા ઉડવા ના જો છોડી દે છે રતન સૂરી અહીંયાથી નાહી મરેલા ઢોર મેં પહેરી જાય એનું ભાઈ પણ જેવું છોડ્યું ને અને જે ભાલો નીચે જમીનમાં અડ્યો ને ત્યારે દેવી કાર મેં એટલું બોલી જી કેવું બોલી દી આ શકતના શબ્દો છે અરે તને હડકવા હાલે મારો રહેવા ના દીધો સગત એટલું બોલી કે અરે તમને હડકવા હાલે તમે મારો રતણિયો છોડી દીધો આપણે ગમે તેટલો બકરો લઈને હાલો ગમે તેટલો પાડા જેવો બકરો લઈને હાલો દોતે 100 કિલોનો 2 કિલોનો 3 કિલોનો પણ સગત એમ બોલે કે મારું અસલ જાનવર જો લાઈને ખવડાવો ને એની 70મી પેઢી તારી દો રતનસિંહ હુરિયો ખુબેર લાઈને ખવડાવો મને કે વાત માંડી દેવીએ કીધું કે તમને હડકવા હાલે મારું જાનવર તમે છોડી મેં કીધું મારું પિયાલો આટલા શબ્દ માંડ્યા ને તો પેલા હડકભાઈ ના બે કૂતરા હતા ને બે તોતરું બોલવા મર્યા મોઢામાંથી જવાબાર આવી જી લાર આવી જી આંખો લાલ થઈ જી એથી નાહી ઉડ્યા સમય જતા ખબર પડી દેવી શકતને કે દેવી કનો વચન બંધાઈને આવેલી છે ઓટો માર્યો એક મળ્યું એકને ટાપલી માઈને હડકવા વાર્યો પણ એક અતાર સુધી નહીં મળ્યું અતાર સુધી નહીં મળ્યું એ લઈ પાટણ આવી તેથી હડકભાઈ બોલી કે મારો તો બે હતા એક ના લઉં કે દેવી આ એક તો પકડ ને બીજી વાત તને માડું કે જ્યારે પણ મને શકતને માઠું લાગે ને જ્યારે તન મને શકતને કાઠું લાગે ને ત્યારે હું તને રોકીશ નહીં મારી શકતનું કહેવું છે કે મારી શકતની કોઈ રેણી કેનીમાં ના રહે ને તો તું કવાયા કૂતરા બનાવીને સોટારજે અને પછી મારી હકતની રેણી કેની આવે ને ત્યારે એ હવા મહિનાના બાવામાંથી પછી સુધરશે હવા મહિનાની બાધા હું શકત બોલું છું
એક મુખું દેરું તું જા. હડકભાઈ નહીં, તું તોતર થઈને ઓળખાઈશ. અને આજથી તોતર અને હડકભાઈ નો ભાઈ. હું તો અહીંયા કરી એમને પ્રોગ્રામ કરવા ગયો તો પહેલા કર્યો કે ના કર્યો, પણ મારા જીવનની ધરતી એક જ છે કે મેં મંદિરે પ્રોગ્રામ કર્યો ભાઈ, એ મંદિરે. અને એમાં મને બે શીખવા મળ્યું કે તોતર અને હડકભાઈ નો જે વીર છે, ભાઈ છે, એ ભીલોટ મહારાજ તો ખરો, આગળ ડાકલી વગાડી અને અંદર બેહાડવા વાળો, પણ જે રથ હાંકવા વાળો છે ને, રથ હાંકવા વાળો કયો વીર? રતવો. એના માટે કહો કે તાલીઓનો ગરગરા થઈ જાય મારા સાઉન્ડ વાળા માટે. શબ્દ બહુ જબરા હે. રતવો પીર જો કદાચ એ લોકો ધૂણવા મરણ જાડા વાળા વિષ્ણુભાઈ, તો આ બાજુ ડઘાઈ બેચરીનો બોકરો નહીં ખવડાય શકતા. કે રતવો વીર બહુ જબરો છે, એ તો ચોખાનો જ ધનિયારો છે, ચોખ્ખું ખાવા. પણ ભીલોટ મહારાજ ખડો ઢગરિયા વાળા. ઢગરિયા વાળા એ વખતે ખરા ભાઈ, ડાકલી વગાડવા વાળા. આજથી પેલા હો લાખો વીઠો હતો ને એ વખતે ઢગરિયા વાળા ખરા. ઢગરિયા વાળો જાગર ધના આપા ધનો ડોહો. અને એ વખતે દેવી બેઠેલી છે. રથ હાંકવા વાળો વીર બીજો છે, આગળ ડાકલી વગાડવા વાળો બીજો છે. આગળ વગાડવા વાળો છે ભીલોટ મહારાજ, અને જે ગાડીઓ હાંકનારો છે ને એ રતવો વીર. આવી મારી લાખા વીઠાની તોતરનો વ્યવહાર છે. આટલી જબાન આલી કે મારી શકત ને જ્યાદા મેઠું પર માઠું લાગે તે દાર તું મારી બોલી લઈને ઊભી રહેજે. અને જે વખતે મને ગોતની ગોથે ને ત્યારે હું એમનો દોયડો છોડાય સતારે. પણ માં ધન્યવાદ, કોઈ ભૂલ ચૂક થઈ તો માં કરજે. માં હું તારું સોરું છું ભાઈ, કાલા વાલા કરું ના નાત ને સંભળાવું માં. હું એટલો બધો ભણેલો નહીં કે તારો ચોપડો કેટલો હોય બાપા. હું એક માટીનો મુઠ્ઠો છું, કાલ માટીમાં જ થઈ જવાનો છું. પણ જે વખતે શકતેથી ઉપડીને તે વખતે પોતાનો મેલ ઉતારી પેલાને મારવો તો પડે ને, ત્યારે પેલો મળે ને. મેલ ઉતારી નોમવની નોમી બનાવી. મેલડી 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 નોમવની નોમી એટલે મોજ કરી લઈ. કાલે તમને નહીં મળે આવો મોહલ, એટલે કૂટો આજ ડાકલા. જો અત્યારનું વગાડેલું જે વખત ધરતી ઉપર તમે નહીં હોય, હું નહીં હોય, તો આ ડાકલી ના વગાડું તો જગત મેં સખત આવું નકો મારા બાપ આવું નકો. રતનિયાન પાર લાયા, માર્યો એટલો માર્યો, થોડો જીવતો હતો, પાણીના પોલકામાં બેહી ગયો, પાછો બચી ગયો. માર્યો એટલો માર્યો, પણ થોડો જીવતો તો પાણીના પોલકામાં હડી ઘાલીને જતો રહ્યો. હવે પણ પેલી નોમમણી બોલે કે એ દેવી મને તો ચોખ્ખી કર ભાઈ, આ ગંધાતી જો દુર્ગંધ નહીં આવતી, હું મરેલા ઢોર મેં પેઠી. કે નોમમણી ભાઈ ખર ને બાપા એકનું તો પતવા દે. ના ના કે મને તું ચોખ્ખી કર ને. તે વખતે ગંગા પણ વરસી હતી, ત્યાં પણ ચોખ્ખી નથી થઈ. તે વખતે હકત બોલી હતી, તું મેલા મેં મેલી, તું ચોખા મેં ચોખી, આજથી તારું નામ મેલડી. વ્યવહાર ઉઠી દુનિયા તને મહોની તરીકે ઓળખે.
પાણીના પોલકામ પડ્યો એટલે દેવી બોલે કે હવે આના માર્યા વગર ના મેં પાણીની પાતરી બની એ કૂણો બની જો કૂણો પાણીનો કૂણો આવે ને કૂણો બની આ તો દેવી હતી યાર ગમે તે બોસી સકરી બાલ લાઈને એનો પિયાલો પીધો પછી બેસરી કે તારી વેઠ ભાગવામાં તો કંઈક વરસ વીતી ગયા ક્યાં છે આ મને બરસ સરી કે દેવી તે અમારી વેઠ ભાગી પણ જા તારો ચોરીઓ બીજે ક્યાંય વરાણાની ખોડિયાલ સિવાય બીજે ક્યાંય ના મળે હડી ઘાલીને વરાણાજી ત્યાં તો ખોરેલી હતી ભાઈ સરી કે ઘુમડે ઘુમડા પરોલ નીકળેલું કોઈ જોડે જાય તો ગંધ મારે તેથી સખત ઓળખી જી કે આ બધા નાટક દુનિયાને બતાવા કરજે હું તો તને ઓળખી જઈશું ચોવટ કરવા વાળી ખોડિયાલ આ બધા વહીવટ રહેવા દે અને મારો ચોરીઓ લાવ બા કે દેવી સોરું કસોરું થાય તું માવતર ક્યાં કમાતર કે આ દીકરો મારી રેણી કેણીમાં નહીં રહ્યો એટલે મારે મારવો પડે છે એટલે તો કીધું સખતે જે મારી લક્ષ્મણ રેખાના અંદર રહી એટલા મારા લક્ષ્મણ રેખા ઓરડીને બાર જાય પછી મન સકતના માતા આવરે છે લાય 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 મારો ચોરીઓ લાવો 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 રે મારી ઓછી પૂરીનો વકીલિયો આમ કરીને ખોડિયાલ વચન બંધ કે તને મને વચન આલ તને ચોરીઓ આલુ ખરી પણ તું એને મારીશ નહીં તે વખત સખત બોલી કે વચન છે પણ લાવતો ખરી બાર પછી એ તો મારે કરવું જ ને હું કેટલા કાજની દેવી છું એને ખબર પડે તે કોઈક બાર તો લાવ કે દેવી જો કદાચ એને માર્યો ને એને માર્યો તો પછી મારી ખોડિયાલનો લેખ બહુ બહુ જાડો છે પાછી હો એનો હિસાબ કરવામાં વર્ષો વીતી જાય કે દેવી બોલી કે લાવ તો ખરી એક વખત આ કાર નમે યાર સુધી તો કરો અને એ વખતે મારી અડધી રાતનો વિહાણો જરિયાને બાર લાઈ ત્યાં તો ખોડિયાલામાં અવરું ફરીશ ખાલી અવરું પણ સગતો તો ગીરાઈ લાખેલો આટ મારી રેણી કેનીમાં ના રે એટલા મર્યા અને ગીરાન તો સગત આમ ખોડિયાલામ તકી ઓહો દેવી તે હા કર્યું ખાલી આમ અવરું ફરી એટલામ તે માર્યો ખોખો કરીને લાગી દીધો પણ જેમ ખોડિયાલ ખાલી ઓહકારો કર્યો ને અરે દેવી તે આવું કર્યું ખાલી ઓહકારો તે એનો પાડો હતો ખોડિયાલ ખાલી આડો પરી અને નાકથી ખાલી ફોહેરો જ નાખ્યો છે બારગવની જમીન સગત તે મને ખોડિયાલ ને શેતરી
છે